હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. આજે તો સન્ડે છે એટલે થોડુંક આરામથી ઉઠી. હમણાં જસ્ટ ઉઠી જ છું અને હર્ષિલ પણ ઉઠી ગયો છે અને હર્ષિલ એની ચા પીવા માટે બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને ફોન તો જોવા નાની પાડી બેટા. હા તો ભાઈ મૂકી દે હા તરત ચા પીને. અને મારી ચા હજુ થઈ રહી છે. હર્ષિલને આપી દીધી તો ચા ખતમ થઈ ગઈ હતી તો મારી માટે બીજી મૂકી દીધી અને હજુ ચા નાસ્તો કશું કર્યું છે નહીં. બસ હવે આ ચા થઈ જાય એટલે નાસ્તામાં જો શું છે અને કરી દઉં. મઠરી છે એ ખાઈ લઈશ. અને અત્યારે તો ઉપર જવાનું છે, કચરા પોતું પણ કરવાનું છે. બેડશીટ નહીં તો ચેન્જ કરી દીધું તું કાલે જ, બટ કચરા પોતું એવું કરવાનું છે તો એ જ કરી લઈશ જઈને. એટલે આજનો દિવસ તો એકદમ બિઝી રહેવાશે, કામમાં જતો રહેશે, ખબર બી નહીં પડે. પતાવી દીધું અને નહીં, અને અત્યારે તો ટાઈમિંગ બહુ થઈ ગયો છે પણ મંદિરે જઈએ છીએ મરીડા. ત્યાં આગળ બેરડી માતાનું મંદિર છે ને ત્યાં જ આગળ અમે લોકો વધારે જઈએ છીએ. સન્ડે હોય એટલે જઈ આવીએ. તો અત્યારે અમે લોકો ત્યાં જ આગળ જઈ રહ્યા છે ને. આજે તો મોડું બી બહુ થઈ ગયું છે અને થોડું ઘરનો સામાન બી લેવાનો, થોડી શોપિંગ બી કરવાની છે. તો પહેલાં મંદિરે જઈ આવીએ પછી આગળનું કામ કરીએ. અને મમ્મી ઘરે જમવાનું બનાવે છે, હર્ષિલ રમે છે અને અમે લોકો મંદિર જવા માટે નીકળ્યા. છાશ કેટલી લઉં છું તે તોય મને નહીં ખબર કેટલાની લાવો છો તમે, બોલો. એટલે પણ પચાસનો એ આપો ને, જો માવો મીઠો નહીં. હા, અને 30ની છાશ. અને છાશ કીધી ને 30ની.
બસ કેસર પેલું શ્રીખંડ આપણ શ્રીખંડ સાદું ઇલાયચી વાળું 250 આપજો હા કેટલા હા 80 નહીં ત્યાંથી તો નહીં 80 લીધા હતા ચલો આવી જાવ જમવા માટે બપોરનું શાક બનાવ્યું છે દહીં વાળું સરસ ડુંગળી બટાકાનું શાક મસ્ત લાગે દહીં વાળું અને મમ્મી દહીં નહીં ખાતા એટલે એમનું કોરું કાઢ્યું છે અને હર્ષિલ માટે શ્રીખંડ છે હું પણ ખાઈશ તો ચલ બેસી જા ચલો આવી જાઓ જમવા માટે બધા મમ્મી અંદર શાક ગરમ કરે છે બીજું છે ને કાલ રાતનું સરગવાનું એ અને હર્ષિલને આપી દો હવે ખાવાનું આમ આપી દઉં કાનું નળિયારના શ્રીખંડ જેવું શ્રીખંડ નહીં કાનું જો લે એમ પકડ હવે મજા આવે એમ પકડ મમ્મી હવે મજા આવે ના આમ આપીશ ને એમાં હું લઈ લઈશ આમ સીધું થયું બસ આટલું ખા પછી આપીશ લે મમ્મી હાય કર ના હાય ખાવા આવી જાવ એમ કર લે મારા હાથ દુખી ગયા આમ ચલો આવી જા જમવા માટે બોલા મને મંટાલ ખાવાની હર્ષિલ ને પ્રિતેશ જાય છે મેચ રમવા માટે હે ને કાનું 7:30 બી આવી શકે અને 7 બી આવી શકે લાસ્ટમાં લાસ્ટ 7 o'clock આવી જજો હા એમ કરો 7:30 બી આવી શકે બહુ મોડું ના કરતા હું તો રમીશ પપ્પા નહીં ચા મૂકવાની છે તમે કઈ જાશો પપ્પા નહીં પીવાની તો હું મારી એકલીની મૂકું મમ્મી તમે પીશો આપું ભૈલાને જોઈએ જ પૂછો તો પ્રિતેશ ભૈલાને જોઈએ છે લો ખાવ તારા ચા મૂકી દઉં હવે પપ્પાને ટીવી નહીં એટલે ખાલી મારી ને મમ્મીની જ મૂકવાની છે ચા તો પી પડે ના મજા ચા ના પીએ ને તો અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે કેમ કે ડુંગળી ફ્રાય કરવાની છે એટલા માટે ને અહીંયા આગળ કુકરમાં ચિકન થાય છે બફાય છે ચિકન અહીંયા પાણી ચડાવી દીધું છે ગરમ થવા માટે થોડું બોઇલ આમ થાય વધારે એટલે ચોખા પણ કે ના મતલબ કલાક પહેલાં પલાળી દીધા હતા અને અત્યારે વોશ કરીને રાખી દીધા છે હવે થોડુંક ઉભરાય એટલે અંદર એડ કરી દઉં અને અંદર કશું એડ નહીં કરવાની ખાલી ચોખા એકલા જ નાખીશ કેમ કે એમાંથી મારે જરદો પણ બનાવવાનો છે એટલે કશું નાખીશ નહીં ખાલી ઇલાયચી નાખીશ 2 અને અંદર ચોખા એડ કરી દઈશ
કેમ કે પછી મારે જો મસાલા એડ કરીશ ને આખા તો મારા જરદામાં પ્રોબ્લેમ થશે એટલા માટે. અને બેનું એક જ થઈ જાય ને એટલા માટે કશું નાખીશ નહીં, ખાલી 2 ઇલાયચી નાખી દઈશ. 2 ઇલાયચી નાખી દીધી, બસ બીજું કંઈ નહીં. જરદો બનાવવાનો છે ને એની માટે મેં 3 ડિફરન્ટ ટાઈપના લીધા છે કલર. એક છે ઓરેન્જ, એક છે યલો, એક છે ગ્રીન. તો 2 ટેબલ સ્પૂન એને પલાળી દીધા છે. અને હવે બિરયાનીની તૈયારી કરું છું. તેલ તો પેલું જે ડુંગળીવાળું હતું ને એ જ નાખવાનું છે, એટલે તેલ તો એનું એ જ રાખ્યું છે. ડુંગળી જે ફ્રાય કરી હતી ને એનું. આગળ તેજ પત્તા એડ કરી દીધા છે. અને જે હવે ડુંગળીનું ગ્રેવી કરી હતી એ એડ કરી દઈશ. અને આદુ લસણ મરચું નાખીશ. અને પછી ટામેટાનું ગ્રેવી નાખીશ અને એને બરાબર પકાવવા દઈશ એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી. અહીંયા મીઠું, મરચું, હળદર, પછી આ છે બિરયાનીનો મસાલો છે અને ગરમ મસાલો, એટલો મસાલો લઈ લીધો છે. અને આ ટામેટાની ગ્રેવી પણ થઈ ગઈ રેડી છે. અને અહીંયા આગળ થઈ રહ્યું છે, ડુંગળી શેકાઈ રહી છે. ગરમી વધારે લાગે છે. આ બની જશે એટલે જરદો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશ. એટલે 7:30 સુધી જમવાનું રેડી. અહીંયા જે બધા મસાલા કાઢ્યા હતા ને બધા એડ કરી દીધા અંદર. અને ટામેટાની ગ્રેવી પણ પકાવી લીધેલી. હવે બસ ચિકન એડ કરવાનું બાકી છે. ચિકન એડ કરી દઈશ. હજુ થોડુંક પકવા વધારે એકદમ એ થાય ને પછી, અત્યારે નહીં. જે ઘી મૂક્યું હતું ને એની અંદર જ ડ્રાય ફ્રૂટ્સ છે, જે પિસ્તા લીધું છે, બદામ લીધા છે ને કાજુ, એ ફ્રાય કરી અને કાઢી લીધા. અને આગળ એ જ ઘીમાં શક્કર એડ કરી દીધી છે. અને ઇલાયચી, 2 ઇલાયચી પણ નાખી હતી. હવે એની અંદર થોડું પાણી એડ કરી અને એની ચાસણી થવા દઈશ. અને અહીં આગળ મમ્મી કરી રહ્યા છે મસાલો જે મેં કર્યો એને પકાવી રહ્યા છે. થોડો ગેસ ફાસ્ટ કરવો પડશે. લો પકડો તો મમ્મી. વચ્ચે કેમ નહીં આવે છે? હવે અંદર પાણી એડ કરી દો થોડું. હવે જાતે થશે, ચાસણી બનશે. હવે જે પેલો મસાલો થઈ ગયો તો એની અંદર મમ્મીએ ચિકન એડ કરી દીધું. અને અહીંયા આગળ ચાસણી પણ થઈ રહી છે. જરદો જે ત્રણેય ભાત કરેલો, લીલો, લાલ અને પીળો, એ એડ કરી દીધો ઉપરથી. અને જે ડ્રાય ફ્રૂટ્સ કર્યું હતું એ બી એડ કરી દીધું. અને માવો પણ એડ કરી દીધો છે. હવે થઈ જશે. અને અહીં આગળ હજુ શાક થઈ જ રહ્યું છે.
છાશ છે, નહીં ખાવ છોડ દીધું આ ખાવ કાંદો છે, બિરયાની બનાવી છે, જ્યારે કહેતા ગળતો પપ્પા ના પાડે ને બનાવ્યો છે. બનાવવાનું. એના કેમ તો કહેશે નહીં ખાવ. ચલો ઘડો જમવાનું આવી જાઓ બધા જમવા માટે. અને હર્ષિલ તો એનું જે છે શ્રીખંડ ને રોટલી એ જ ખાઈ રહ્યો છે. ચલો મમ્મી ઘડો ખાવાનું પહેલાં રીતેશ ના દો પછી મને આપો. એવું થાય આપણે કઈ જઈએ ને એ માથું ભારે ભારે થઈ જાય ખબર. માનું નહીં રમવા વખતે ચાલતું નહીં. એ તો પહેલી વાર ગયા પ્રિતેશ તો. ના હા તો નહીં જવાનું કહું છું. જમી લીધું છે, પરવારી ગયા છે ને ગાનું. એનિમલ પિક્ચર જોવાનું છે. અને હર્ષિલને મૂવી મૂક્યું છે એનિમલ, તો એ જોઈ રહ્યો છે. જોઈ નહીં રહ્યા હા એટલે એ તો કહું છું કે તો એ જ કરશે આજે એક મૂવી જોશે ને ગાનું, હે ને. જેટલા વાગે પછી નહીં જેટલા વાગે જોતા રહીશ. સારું તો ચલો એન્ડિંગ લઈ લઈશું આપણે વિડીયોની. લાઈક કરજો, શેર શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય માતા, ગુડ નાઇટ. કાલ ફરી મળીશું. કેવા આવું અલગ ટાઈમથી ગુડ નાઇટ.